નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે સફરજનની માર્કેટમાં, એપલ માર્કેટમાં. તો હવે તમને સફરજન વિશે થોડુંક જણાવીશ, પણ બીજી રીતે જણાવવું છે. તો આ છે ભારતીય સફરજન. તેના 1900 રૂપિયા બોક્સનો ભાવ છે અત્યારે. આ ઓના કરતાં સારા ફળ છે એટલે એનો ભાવ છે 2300 રૂપિયા, અને આમાં વજન હોય છે 25 થી 27 કિલો. આ ફળ નાનું છે, આના છે 1200 રૂપિયા બોક્સનો ભાવ, પણ આમાં વજન ઓછો છે, 20 કિલો વજન છે આમાં. તમને એવું લાગતું હશે કે હું તમને આ બધા સફરજનના અલગ અલગ ભાવતાલ સમજાવું છું, એના માટેનો વિડીયો બનાવ્યો છે, પણ એવું નથી. આપણી પાસે હું તમને એક વિડીયો બતાવું કે સફરજનમાં અત્યારે શું થઈ શકે છે. જોકે બધા ફળમાં આવું થઈ શકતું હોય, પણ આપણી પાસે એક વિડીયો છે, તે આપણે જોઈએ તો તેના પરથી તમને ખ્યાલ આવે કે અત્યારે આમાં શું થઈ શકે છે. તો ફળ તમારે ક્યાંથી ખરીદવા, કેની પાસેથી ખરીદવા, તે તમારે ખાસ જોવું જરૂરી છે. જો આ વિડીયોમાં આ એક સફરજન તમને સામાન્ય સફરજન જેવું જ લાગે છે. એમાં કોઈ જાતનું તમને બહારથી એવું દેખાશે નહીં કે આમાં કંઈ એવું થઈ શકે કે કંઈ હોઈ શકે. જોઈ લ્યો તમે, સામાન્ય એક સફરજન હોય તેવું જ સફરજન છે, પણ એવું નથી. આમાં તમે જોઈ શકો છો, આ તરફ એક હોલ છે, એ રીતે જ એક બીજું હોલ છે આ તરફ. આ સફરજનને જ્યાં છિદ્ર છે ત્યાંથી જ કટ કરવામાં આવેલું છે. આની પહેલાં એક વિડીયો એવા જોયા હતા કે ફળોમાં આ રીતે કોઈ કેમિકલ અથવા એવું પોઈઝન ઇન્જેક્ટ કરે છે, જેથી કરીને ખાનારને નુકસાન થાય. આ સફરજનને જો ત્યાંથી જ કટ કર્યું છે જ્યાંથી છિદ્ર હતું. તો તમે સામે રિઝલ્ટ જોઈ શકો છો. તમને સાફ એમાં દેખાતું હશે કે અહીંથી કોઈ સોય દ્વારા કંઈક તો અંદર ઇન્જેક્ટ કરેલું છે. સોયનું કાયદેસરનું નિશાન તમે જોઈ શકો છો. આપણે ફળ ઘરે શા માટે લાવીએ છીએ? આપણા છોકરાઓ માટે, આપણા બુઝુર્ગ માટે, એના માટે લઈ આવે કે એને આ સફરજન ખાઈને એની સેહત સારી રહે. પણ આ તમે સામે રિઝલ્ટ જોઈ શકો છો કે આનાથી શું હાલત થઈ શકે. આ સફરજનમાં તમે જુઓ, એક જ છિદ્ર નથી, બીજું છિદ્ર પણ છે. તો હવે તમારે તે ધ્યાન રાખવાનું છે કે તમે સફરજન ક્યાંથી ખરીદો છો અને કેવી રીતે ખરીદો છો, તે ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ ફળ લેતા પહેલાં તેને ખાસ ચેક કરવું. જેમ કે આ સફરજનની ઉપર સ્ટીકર મારેલા હોય તો સ્ટીકરની નીચે શું છે તે ચેક કરી અને સફરજન ઘરે એમનેમ સીધું ન ખાવું. તેને આપણે સુધારી અને ધોઈ અને તે પછી જ ખાવું, તે ધ્યાન ખાસ રાખવું. આ વિડીયો બનાવવાનું મકસદ જ એ હતું કે જાણકારી બધા સાથે શેર થાય. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા સાથે શેર કરજો, જેથી બધાને જાણકારી મળી રહે.